મિત્રો આજે આપણે બનાવવાનું છે પનીરનું શાક. આ બધું જોવો છો તમે ઘરનો ડાયરો અને આપણે વાડીએ વિયેવા છીએ બધું સામાન સીધું લઈને બધાને મળીને બનાવવાનું છે. કેવું બને એમ જોઈએ છીએ. હાલો આપણે બનાવવાનું. હાલો મિત્રો આપણે પૂકી ગયા છીએ વાડીએ અને આપણે કેમેરામેન લોકેશન બતાવો. હાલો મિત્રો હવે ટમેટા ધોઈ નાખીએ આપણે. પંકજભાઈ ધોવો. આપણે આ બધું ભેગું નાખી દેવું. કોથમરી છે, લીલા મરચાં છે, બસ એટલે પડી ગયું. ધોઈ નાખો બધું. હાલો મિત્રો તો આપણે પનીરનો મસાલો આવી ગયો છે અને સુધારવાનું છે. આપણે મેમ્બરો બધા ગોઠવાઈ ગયા છે ને નોખું નોખું બધાને આપી દેવાનું થાય છે સુધારવા. એટલે આપણા મેમ્બરો આપણે મિત્ર આવી છે ડુંગળી ભાઈ મોળવામાં એટલે આપણે તેને નિરાયતે મોળવાનું થાય છે. હવે મિત્રો તો આપણે હવે મોળવાના છે ટમેટા મોળીને એમાં મોટા મોટા બટકા કરી મિક્સરમાં આપણે કરી નાખીશું. બરોબર. હાલો મિત્રો આપણે મોળવાના છે મરચા. આ છે મોળા મરચા, આ છે તીખા મરચા. આપણે એનું કટિંગ કરશું હવે. હાલો મિત્રો આપણા ભાગમાં એવું લહણ ને આપણે લહણ ખોલીશું શાક. હાલો મિત્રો આપણે ચૂલો જગી ગયો છે ને હાલો મિત્રો આપણે તેલ આવી ગયું છે ને હવે આપણે નાખી દેવું વઘાર. પાંદડા છે, સારી છે, મરચાં છે. હાલો મિત્રો આપણે હવે પનીર ખમણવાનું છે. આવી રીતનું કટિંગ કરવાનું છે આપણે મિત્રો. હવે આપણો મસાલો પાકી ગયો છે. હવે નાખશું ટમેટા. મિત્રો મરચું ખાંડેલું હતું એટલે આપણે પલાળીને નાખશું ઓગાળીને. આપણે મરચું પાકી ગયું છે અને હવે આપણે નાખવાનું છે પનીર. પનીર અમારી રીતે આપણે ખમણીને નાખેલું છે. તમે તમારી રીતે જેને બનાવવું બનાવજો. આ તો અમે અમારી રીતે બનાવેલું છે એટલે આપણે ખમણીને બનાવવાનું છે. મિત્રો આપણે થોડુંક પાણી નાખશું થોડી ગ્રેવી વાળું બનાવવા માટે. શાક પાકી ગયું છે મિત્રો. નાખી દેવું મસાલો.
આપણે શાક પાકી ગયું છે ને હવે ઉતાર લેવાનું થાય છે. ભાઈ આપણે પાપડ હેકવા માંડ્યા છે. હેરખા હેકજો ભાઈ, વાળી ન દેતા. હા ભાઈ સલાડ બનાવે છે. જ્યાં ગામમાં છાશ લેવાની બરફ લાવી નાખે છે, છાશ ઠંડી કરે છે. મસ્તીનું બહુ સારું. હાલો મિત્ર, તો આપણે ખાઈ પીને થઈ ગયા છે ઈટાના ટન, અને આ બધું ભરી લીધું છે. હવે સામાન પાછો, અને હવે ખાઈ પીને જઈએ છીએ આપણે ઘરે. ભૂરાભાઈ તમારે કઈ કેવું? લાઈક કરી દેજો. શેર કરજો. સબસ્ક્રાઇબ તો કરજો.